આ તરફ સુરતમાં સુરભી ડેરીનું પનીર નકલી હોવાનો રિપોર્ટ સામે આવ્યો। નકલી પનીર નીકળતા સંચાલક સામે ગુનો દાખલ કરાયો। પોલીસે સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે। લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તેની સામે કાર્યવાહી કરવામાં આવી। અન્ય સંચાલક જે કૌશિક પટેલ છે તે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, તમામ પનીર નકલી હોવાનું સામે આવ્યું છે, એટલે કે અત્યાર સુધી જે પણ લોકો સુરભી ડેરીનું પનીર ખાતા હતા તેના માટે એક ચોંકાવનારો આ ખુલાસો થયો છે। શું વધુ વિગતો સામે આવીને હવે શું કાર્યવાહી કરવામાં આવી છે? જી બિલકુલ, સુરભી ડેરીના જે પનીરના રિપોર્ટ છે તે આવી ગયા છે અને આ પનીર છે તે નકલી હોવાનું ખુલ્યું છે અને હવે પોલીસે આ સુરભી ડેરીના સંચાલક પર ગુનો દાખલ કર્યો છે। લોકોના આરોગ્ય સાથે ચેડા અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે, કારણ કે અસલી પનીર કહીને લોકોને નકલી પનીર વેચ્યું છે। 1000થી વધુ કિલો પનીર તેઓ સુરત શહેરમાં ઠલાવતા હતા અને લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરતા હતા। ત્યારે ફૂડ સેફ્ટી ઓફિસર આપણી સાથે છે બ્રહ્મભટ્ટ સાહેબ, શું કહેશો? સુરભી ડેરીનો રિપોર્ટ પોલીસને સોંપવામાં આવ્યો છે, રિપોર્ટમાં શું ખુલ્યું છે? હું બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। ડેપ્યુટી કમિશનર સાહેબ હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ ગત તારીખ 10/11/2025ના રોજ ખટોદરા ખાતે આવેલ સુરભી ડેરી નામની સંસ્થામાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો પકડાયો હતો। જે પનીરના જથ્થામાંથી નમૂનો લઈ અને પૃથક કરવા માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ અને 754 કિલો જેટલો જથ્થો ત્યાં સીઝ કરવામાં આવેલ, જેનું રિઝલ્ટ સબ સ્ટાન્ડર્ડ આવેલ છે। સબ સ્ટાન્ડર્ડ એટલે શું સાહેબ? કઈ રીતના જોખમીકારક લોકોને સાથે સીધા ચેરા આરોગ્ય? પનીરમાં મિલ્ક ફેટની માત્રા 50% હોવી જોઈએ, તેની જગ્યાએ 31.something એટલે ઓછી આવેલી છે। તેમજ તેમાં બીટા સિટેરોલ પ્રેઝન્ટ આવે છે, એટલે કે કોઈ વેજીટેબલ ઓઇલનું મિશ્રણ ભેળસેળ થઈ હોય તેવી શક્યતાઓ રહેલી છે। બિલકુલ।